મારી બેટી કાકડી આવતી નહીં, એકલો કોર આવે. કાકડી આવી જાય મજા આવી જાય હો પાહી. જેમ કે કાકડી નું શાકે થાય. કાકા પૈસા લેજો. શેના પૈસા? પૈસા પૈસા એટલે લ્યો 10 રૂપિયા. અરે કાકા 10 રૂપિયા નહીં, છોકરાને 10 રૂપિયા હોય. અરે કાકા 1000 રૂપિયા લો, નેહાળમાં મંગાયા હે. કેમ 1000? આલો ને. 1000 રૂપિયા નું કોમ પડ્યું? હોવે પરવા જવાનો મહિના ચેડ. સાહેબે કીધું એમ કે ને? હોવે. હા પૂરી વાત તો કરતો જ નહીં બુડા. લે 1000 રૂપિયા હે હો. હારું અને ભણવામાં તો ના આલજી. હારું હો કપૂરાવ એ કપૂરા શું કહો કાકા? ભણવા નહીં જવાનું બેટી? ભણવા જવાનું હે હા પણ 500 રૂપિયા જોવે. અરે પ્રભુ 500 રૂપિયા તારે કપૂરા શું કરવા? આ જોવે નેહાળમાં. એટલે નેહાળમાં જોવા વાળી અમે તારા જેવડા હતા ને તાર અમે ઓલું શું કહે 10 પોચ્યું વાપરીને મોટા થયેલા ને તારે ડાયરેક્ટ 500 જોતા. તો પહેલની વાત હું ને પેનની વાતો પણ ઓછક કરકસર હાલથી કરેલી હોત કોમ આવે છે બટી. 500 મારા દીચરા, મારા વિલા, મારા વીર આટલા ના વાપરે. પણ સાહેબે મંગાયા હે. એમ તો કોઈ વાતો નહીં, હાલ દઉં. પણ આની બચત કરજો, જો વધે ઘટ્યા કરેલા આવજે પાહા. પણ 500 સાહેબ ને જ આલવાના. પૈસા ચીરીત ના આવે ને તો મને ખબર બટી મથેવડા થો તમે તાર ખબર પડશે પૈસા ચીજ આવે. હારું તાર અલ્યા ભાઈ હાલી દે તમારા પૈસા નહીં રાખા. વધારો આબા દો, હજુ વધારો નહીં આવ્યો મારે. હા કીધું જ છે વધારો આવે એટલે હાલી દઈશ, બરોબર? અરે હા હા. કાકા જય શ્રી કૃષ્ણ. કાકા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ 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 હેડે એમ ને? હવે હવે ટાઈમ થઈ ગયો, 10:30 થઈ ગયા ને. ટાઈમ તો થઈ ગયો પણ ત્યાં શું છે આ બધું? શું આ બધું શું? આ દાઢું બાલ ને ચમ આમ છે? ગિરનાર ઉપડ્યા ગિરનાર? એટલે એમ નહીં તો તમે વાત ને વાપરતા પૂરી. એટલે પેલા બોલતા શીશ. મને સાહેબ- બિયાર ને પેલા બોલતા શીશ. કાકો હા કાકો શું કે? સાહેબે મને શું કીધું ખબર છે? શું કીધું? મને તો દાટી બહુ ક્યુટ લાગે. સાહેબ એવું કેમ? અને બીજું શું ખબર છે? હા આખો જી અમારા રૂમમાં આખી નેહામાં છોકરો કોઈ મારું નામ જ નહીં લે. પણ ના જ લે ને. આ તો લાગે ચેવડો ઊંડા જેવો લાગતો હોય છે નેહાળ માં જાય તોય. ઓલું ગીત નહીં કયું કહેવાય કે દાટી મૂછમાં કિલર લુક લાગે ને 100 ફૂટ હાઈટ. એટલે આપણે એવા ગીત ગાવા નહીં જવાનું ને, એ ભણવા જવાનું, શિક્ષા લેવાની છે જઈને. તો મેં છે ના પાડી, અમે શિક્ષા લેવા જ જાઉં ને. હા એટલે એમ નહીં, મારા દાદીને તમારે શું લેવા દેવા? હું શિક્ષા એટલે પણ- લઉં થોડી કોઈ આડું આવે. ભણવા જાતા છોકરાને દાઢીના બાલા મોટા મોટા ના હારા લાગે, ચમ સમજતો નહીં. જો કાકા મારા દાઢી તમને ના ગમતી હોય ને તો હું કપાઈ નાખું બસ. આથી નહીં જ ગમતી મને તો, કોઈ ના ગમે. આવા ભણવા જાતા છોકરાને દાઢું બાઢું ના હારું લાગે. એવું અને વબળ અને નેહાળમાં જઈને શિક્ષા લેજી, નકર આપણે ગિરનારમાં જઈને ભિક્ષા માંગવી પડી. તો કાકા પહોંચ છું કોઈ રખડવા નહીં જાતો. ઓલી ફેર મારો 4થો નંબર આ આવ્યો. તો કહું છું ને, હવે પેલો લાવવાનો છે. આઈ જા શું કીધું? આઈ જા. હારું જો થોડો. હવે એક વાત કહેવી તમને. શું વાત હવે? મારા ભાઈ બને કે નહીં, હા. એને કાકો થોડાક બીમાર થઈ ગયા ને ના હોય તો 2000 રૂપિયાની જરૂર પડી. 2000 રૂપિયા લાવવા પડશે તમારે. એમ? મારું બેટું ના, આપણે સેવા તો કરવી પડે. તો આ તો પૈસા યાર તો સેવાનું આલવા કામ પડે, નહીં. હો. બીમાર થયા એટલે હારું દવાખાનામાં કોકને જરૂર તો પડે ને. એટલે લાવો 2000 રૂપિયા. હા શું કહેવાનું આમ? હા શું તમારી શોખન કાકા. હારું લે. આખો થક્કો લઈને રખડો ચાહી લાયા પૈસા તમે. એ તારે શું કામ છે? તું લઈ જા ને. ના લાવો બીજા મને વાપરવા તું આલો. હોત ના આલી જા. તો કાકા જય શ્રી કૃષ્ણ. હું હાડુતા. કૃષ્ણ કૃષ્ણ હો. તમારા આશીર્વાદ હંમેશા મારી હારે રહે. હાથ હા, મૂકો હા. ઉપર. આશીર્વાદ હારે છે પણ જો તારે ચો બગાડવાનું થાતું નહીં. ના બગાડું કાકા, હારું તમારી તો. શોખન છે બગાડું. ભણજી હકા તમારી શોખન ના કહું. હારું હવે ઉપર હેડ, મોડું થાય રહ્યું. મારો બેટા છોકરો તો આમ સેવા બીવામાં સારું કામ કરે હો. ના ના દવાખાનામાં તો કોકને હાલવા પડે બાપડા. અચ્છા હેડો. મારું બેટું ભેંસ્યું હમણાં તો જોવાનું એવું વહમું પડે છે ને. અને પાછી સાર નહીં, વરહાદ થા કરેલા સાર થવા નહીં દેતો વરહાદ. સારે મારી બેટી કરી જાય છે ને તાર. કાકા પૈસા આલજો. હા પૈસા આલજો. શના પૈસા? પૈસા 1000 રૂપિયા આલજો. એટલે કાલ તો આલ્યા. કાકા એ તો કાલ ફી ભરવા લઈ ગયો તો પરવાસની. પરવાસની ફી ભરી એમ? ઓય તો આજે શું? સોપડા લેવા મંગાયા, લાવજો. આજ ચોપડા લેવા એમ? ઓય બરોબર હું બેસી જતું હેડ. પૈસા તો આલું પણ હું શું કહું છું, હું પૈસા આલું એટલું ભણજો બહા. સારું કાકા. નક મારા પૈસા પોણેમ ના જાય. સારું લાવો ને. આપણે બીજાના છોકરા ખોડ વાદે નહીં ચડવાનું. સારું કાકા. શું કીધું? પૈસા તું કેટલા હું ખર્ચીશ તારી પાછળ, પણ તારે નોકરી લેવી પડે. સારું કાકા, મોડું થાય પૈસા હટાલો. હટ જ આલું રહ્યો, ગણવા દે. લે તાર 1100 રૂપિયા હે, 100 રૂપિયા વાપરજી તું તાર. સારું કાકા. હો
પણ અળવારા ધંધે નહીં સરવાનું. સારું કાકા. કોઈ કરે એવું નહીં કરવાનું. આપણે આપણું સારું લાગે એ કરવાનું. તુલસી માતા નમઃ ઓમ તુલસી માતા નમઃ 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 તુલસી માતા નમઃ માતા નમઃ માતા નમઃ. કાકા આજ મારા બેટી શું કહું બોલ. આ પૈસા લેવા આવ્યો. એ શું દાડો ઉગે ને પૈસા 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 શું હોય? તુલસી માતા ઉપર લબડે હોય પૈસા જ હું આમ તોડી લઈ લઉં લ્યા. પછી સાહેબે મંગાયા છે. અરે આપડા ને લાવવાનું એટલે. તમારી તો કોઈ વાતું લે. એક દાડો સાહેબ 500 મંગાવે ને બીજા દાડે સાહેબ 1000 મંગાવે તો કાલ હવે 2500 3000 મંગાવશે ને. ના ના આટલું તો ના લો. અને શું લાવવાનું હે? આ સોપડા લાવવાના હે અને સાહેબ ને થોડાક આલો. એમ 1000 રૂપિયા ને કેટલા સોપડા આવે? લાવો ને તમે આલો. તારા જેવડા બટી ભણતા ને હે મારા વીરા અમે તારા જેટલા ભણતા ને અમે 12 મહિનામાં એક નોટ ચલાવતા. પેન્સિલ થી લખાણ તો એર્યું લસેલું ભૂંચીને ઉપર બીજું લખતા. અમાર 12 મહિના એક નોટ ચાલતી કે. લાવો ને તમે પૈસા આલજો. પ્રભુ તું તો ભૂખ ભેગો કરીશ મારે વીરા. કશી હું કહું છોકરો ભણી ગણીને મોટો થાય. શું ગણીને મોટો થાય? આ તો ભિખારી કરવાના ધંધા. અને આડા હળવા વાપરતો નહીં. સાહેબુ 1000 બટી ના મંગાવે. હું જઉં. અને બચત કરીને લાવજો વીરા. મારે નેહામાં 2000 રૂપિયા મંગાયા સાહેબ. એટલે રોજ 2,000 તું શું કરે છે? એટલે પપ્પા સાહેબ ને કોમ સાહેબે મંગાયા, બધા છોકરા કન મંગાયા હે. એટલે કાલ તો તે કીધું તું કે મારા ભાઈબંધ ના પપ્પા બીમાર તમે દવાખાનામાં ના લીધા બધું. આ શું બોલે છે? તો મને છેતર તો નહીં ને? તમારી છોકરાને જૂઠું બોલતો બસ યાર. સાહેબ ને ભેળો થવા આવું. કોઈ વાત નહીં, તમે કહેજો. મારે તો મોડું થાય એને લેજે હવે. આ રોજ મારા બેટા 2,000 તો તું મારું ભણા બેસતું કરી નાખે. હા જા ભાઈ, મજૂરી કરું છું નહીં દેખાતું અને તને ભણાવશું. તો સાહેબે મંગાયા હે. સારું હવે તમે તો લઈ લો, હું નહીં કાલથી ભણવા જાઉં. નથી સારું જા તો હું મારા બેટા. હું પૈસા ઇન્વેસ્ટમાં કરું, ભણવામાં કરું. અરે ખાવા પડી બપોરે આવીને ખાઈ લેજે. હું આવું છું હારી જઈ. સારું કાકા. તમે જય શ્રી કૃષ્ણ, હું પછી લાગ્યો નહીં તમને. કૃષ્ણ કૃષ્ણ. હા, અને હાચવીને કાકા હાચવીને જાજો. સારું જા આવે તું. મારા બેટા છોકરા જો કન. ગેલે હા મારું તો તને શું કહું? મારા વિલ્લા એવું કે મારા વીરા શું છે કે શું છે ખબર હે? હા જો આ મારે કોમ પેલા હું નકાવડી ઉંમર હે ને કોમે જતો રહે. હવે જાવું જ પડે. અને હમણાં તો કોમે જે જડતું નહીં કે કેમ? પણ તારે હારું. મારે ભાઈ એવું છે. શું મારે હારું? કન્ની સગડી ને વધી મારે પાડે. હવે તો આપડે હોયથી હારી જ જવાના તરી પાડા લો. અલ્યા સગડી તો કહેવાની સગડી ભાઈ. સગડી માં ઘણું. અલ્યા આય જીવલા આય. દિલીપભાઈ મજામાં? મારા વીરા બે આ તો વળી આપ સિવાય તો બેસે જ નહીં. કાયમ નહીં બેહવાનું. સારી જગ્યા હારી આપણે. અલ્યા કેવું થી આ પાલી બેસ્યો. થોડા ટાઈટ રહો તો થોડા વધારે જેવું. 2 જણા હાલથી મારા વીરા થાચી જઈશ તો કેમ મેળાવીશ? અને ખબર તું તો એક ની એક હટ યાર હોય તાર. કેમ? મારા વિરલા ભાઈ. વીરા કોને બીજું આવડ જ ચો છે ઈ કે છે આખો દાડો. મારા વિરલા આર્યું કે હું આવું તારે. અને અબળ જાર કન મારે તો ઓમ છે કોઈ દી હારું એનું મોઢું જ નહીં હોતું. કેમ એમ તે લે તારે? એટલે જો જૂણા તમાર બેન તો હારું બરોબર. હા. તારે ચાજી પેસ્યું હા. એ તારે ઢોરનું હેડી જાય. આ ગીલી ને તો સગડી એટલે એને ઘરનો ધંધો, તારે ઘરનો ધંધો. હા. હવે હું રહ્યો ભયા પારકી આશા રાખનારો માણસ. કેમ? તાર મારે કુકના આવીએ મજૂરી કરવા જવું પડે બરોબર. કશું રહે નહીં મારા ઘરે બરોબર. નહીં ઢોરક નહીં કશું બરોબર. મારે કુકની મજૂરી કરીને હું દાડા ગાઢું. હે જીવણા, હા. હું આને શું કહું તો ઓલી 2 વીઘાની જમીન નહીં, બાવળિયા થઈ ગયા મોટા ને મોટા. જો એ હુડી હરખું કરે ને તો શેડવા થાય. હુડી નાખ કે એટલે મારા વિલ્લુ મારી વાત બસ સાંભળો. મારા વિરલા થી ઊંચો નહીં બસ આવતો. આ એમ જ છે આ બધું. પ્રભુ એમ નહીં હું કેતો લે. મારા હા. ભરપૂર મારા વિરલા બે બસ. વસ્તુ ચાર હોય તાર. પણ વાત તો મારી હોભળો લે. હા કે 2 વીઘા હું શેડીને બાવળીને હાવડે કાઢીને હું શું કરું? એટલે આ નવરો ભયા ખાર ભાઈ તો તારે તો એકાશ જ ના મટી આખી જિંદગી. અને તું અમારી વાત કરે છે ને. મારે જો સગડી છે ને, હા. પણ સગડીમાં આવે એટલું તો આ છોકરાને ભણવામાં હમણાં એ તો વળી છોકરો એવો બખે પડ્યો છે ને, હા. તે રોજ 2,000 લઈ જાય કે સાહેબે મંગાયા. આ સાહેબે મંગાયેલા સાહેબ કો રોજ 2,000 હારા મંગાવે. 2000 ઓય
છોકરો તો મારી કને માંગતો જ પૈસા ના હોય તે એક જણ ના 1000 લઈ ગયો હા કે પરવાસ જવું હે ઓહો વળી આયો હા દિલીપભાઈ વળી આયો તે કે મારે સોપડા લાવવા હે મારું બેટું જબર આ સાહેબ શીખવાડતા છે બધું પૈસા તમારે લઈ જાય હે હે તમારે મારે હમણાં 2 વખત 2000 લઈ ગયો તો હતા કે શું કરવાનું અને મારે લઈ જાય તાર ના હોય આપણે એક દાડ કે 500 રૂપિયા લઈ ગયો કે વેલા સાહેબ મંગાવે અને બીજા દાડે વળી દાડે હું તો તુલસી માતાને તો તને વળી આયા ધોડી હા કે કાકા કે મારે કે 1000 રૂપિયા જોતા અલ્યા મારું બેટું શું છોકરા પૈસા લઈ ચાલે છે સાહેબ મને હારું વેમ પડે છે હા. આ સાહેબ આટલા પૈસા મંગાવતા છે ના, કે દિલીપભાઈ હા હું સાહેબ ને ફોન કરું હાઈ કર જીવણા મને હારી વેમ તમારો ફોન ઓ હો હો ફોન હો લાવો, હો. ફોન કોને અમારા મારે પેલું નહીં બેલેન્સ નહીં તારે અમે સીધી બેલેન્સ હોય લ્યો સાહેબ નો નંબર તો છે ને યાદ છે હા કરો તાર મને હારી જીવણા વેમ પડે કે અરે 2,000 રૂટ લઈ જાય એટલે હારું શું કહેવાય અને તમે તો ભાઈ કન્ના ધંધાવાળા હવે તમને ઓહમું પડે તો મને શું ઓહમું પડતું હશે હલો ધર્મેન્દ્ર સાહેબ હા બોલો બોલો જીવનજી. આપણે છોકરા કન તમે કોઈ પૈસા મગાવો હો ના હો પૈસા કોઈ મંગાયા નહીં. શું વાત કરો પૈસા નહીં મગાયા ના ના તો 2 દાડે પૈસા ચાલે જાય હીર્યું હવે એ તો મને શી ખબર ચાલી જાવ ભણવા જ નથી આવતા 2 દાડે છે પૈસા. એટલે તમારી વાત ચા કરો હો હા. તમારું નામ લઈને એમ કે હરે પરવાસ જવાનું હોય ને ચોપડા લાવવા હે ના ના પ્રવાસી તો જુવાર છે 3 મહિના ચેર પ્રવાસ નું ગોઠવવાનું છે. તો એ જાય ચા પૈસા એ તો પૈસા તો હવે મને શી ખબર હમણાં 3 દાડે તમારો છોકરો અને પેલા ગિલીભાઈ નો અને ટુબાઈ નો અને આ છોકરા એ કે ભણવા આવતા નહીં. શું વાત છે હા ગિલીનો અને ઢુબઈનો એક છોકરા અમારા નહીં આવતા ભણવા ના એકે નહીં. હે 3 દાડે એકે આયા નહીં ભણવા. એ હારું હો સાહેબ ફોન કરું પછી એ હા એ ગિલીભાઈ ગજબ થઈ ગયો શું તમારો છોકરો ઢુબઈનો ને મારો ભણવા જ નહીં જાતા 3 દાડા ના હોય તાણે એટલે જીવણા તો છોકરા છે જાય આપડા તો હું એમ કહું હું છોકરા ક્યાં ગયા 2,000 રૂપિયા લઈને મારા બેટા પૈસા લઈ ગયા ને છોકરા મારે તો એટલે જ મોડો મોડો આવે કે નેહાણમાં મોડું થાય હા તેમ જ આરે 3 ભેગા છે આપડા 3 છોકરા કે અને આપણે 3 કન પૈસા લઈ જતા અને તને હવે ગિલી હાસી વાત કરું શું કહો ગિલી હા તારો છોકરો રહ્યો ને એના બાલ જોયા તે જોયા હે ને? એટલે આટલે પડે હીરો જ બગાડે છે મારા છોકરા ગુંડા જેવો લાગે ગુંડા જેવો તાણે ભલે ગુંડો લાગતો એ વાત જાદો જો હાલ જો મારા છોકરાનો વોક હશે ને હા તો હું અહીંયા પડતો કરીશ એમ બરોબર છોકરા મારા જોવે અને મારા છોકરાને જો બગાડ્યો છે ને હા તો તારા છોકરાને હું મર્યા વગર નહીં આમાં એકનો વોક હોય જ નહીં જીવણા આ ખોટી વાત કરે તું પણ હીરે ચર્ચા કરો હર્યા આવો પોપઈ હા સની ચર્ચા કરો વાતો કરતા એટલે હતા આ વાત જ મિલી દો આ છોકરા મારા બેટા એવા કપાતર પાચ્યા છે ને હવે મને લાગે હા ભણવા નહીં જાતા ને 2,000 રૂપિયા રખડવા ગયા છે કો તમારા છોકરા પેલે જતા હતા ચા આ ઓલી સવેન્દ્ર સોસાયટી ની એમાં આ ક્યાંથી આવ્યો આ શું કે હે મળે પણ ગીલી ભાઈ હું આવ્યો છું વાત કહું આર્યો આખા ગામમાં કહી દે ક્યાંથી આવ્યો આર્યો તો નહીં કે હે? કીધું ને શું કહો હતા પોપઈ તમે આ ઓલી સોસાયટી ની ને એમાં 3 છોકરા જતા હતા જે સોસાયટી ઓલી સવેન્દ્ર સોસાયટી ની એમાં ઈસી સાવેન્દ્ર એટલે ષડયંત્ર સડ્યા ઓવે ષડયંત્ર સોસાયટી એમાં જતા હતા 3 મેં ના જોયા હોવે તો તો હેડો હેડો એ હેડો લે હેડો ઉપાય તમારે નહીં આબુ શું લેવા આબુ હેડો આજ તો જો તઈને ભેગા હોય ને તો તારા છોકરા તો મારા વગર ના મેલું હેડો લે હેડો એ એટલે ચેટલે રહ્યા હેડો હેડો ગીલી ભાઈ હેડો ઉમેશ ક્યાં ગયા આયો હેડો પોપટો ક્યાં ગયો છેડે તોય ઈ તો હેડો આજ મારા ટાળું ના મેલું હેડજો એ ગિલી ભાઈ તમે તો આગળ ગામની પંચાયત કરો અને તમારા છોકરાની વાર રાખો જાય એટલે આ તેમ બંધ થઈને હેડ ભાઈ તમારા છોકરા જાય તમે ની વાર રાખા આ તમે હેડો હેડજો એ બંધ થઈને હેડો આ તો સોસાયટી ને પાડી દઉં હે જીવણા સોસાયટી નહીં આપણે હવે છોકરાને પાડો સોસાયટી ના પડે તું બંધ થા વાત કરો જીવણા કીધું હે તને એ જીવણા હા. આપણે તો છોકરા આવવાના આવે ને તો આપણે તો કાસળ કાઢી નાખશે અરે હો. અરે હેડો ને તમે હેડો હેડો તમે તો ગીલી હેડો જીવણા હા જો એ છોકરા આપડા ના હોય ને હા તો પોપઈ ને આરી ભોટું મૂસો અને મારો બેટો કે નેહાળમાં પરવાસ છે રે તું રે નેહરી જાજુ નેહરજો કેમ જબર નેહરજો અને કે કોઈ એ, હેરજો. આપણે મંગાય તો અલા શું પોપઈ મંગાઈ હે? અલા પોપઈ જાજો મને શરમ આવે એટલે શરમ આવે જોજી અલા નેકળે એ નેકળ પણ અહીંયા ચા કીધું તને નેકળ અલા આએ પેલા મુકુ ન્યા કરી જાય પાડો તો હેડો દે એડી નકે તારા ફોડામાં પોપઈ કેજી હજી ચમણા છે હમણાં જતા હતા ચમણા
હેમણા હમણાં હુએ હુએ હમણાં એમ હુએ ક્યાં હે લે હું કન તો છે દેખાતા નહીં હે ડોમ સાથે હાસુ કીધું હે અલા મંદિરમાં આયા તા મે ભળ્યા હે અમર નહીં મને જોયો એમાં કે ગપુ મારી ગયો ના 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 ગપુ મારો હું નથી એ નથી આવો ગીલી ગીલી આજ જો સબાડી ના દઉં ને એક હાથી પેલા ક્યાં હે હીરે જ લાગે હો ઓ હતારી 3-4 જણા હતો 4 જણા હે હેડો 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 ચાર જણા હે નાચ એટલે આજુ નાચ ને બધા ઘણી વાર કરે તું યાર આજ બધા પૈસા તું જીતમાં હે બોલ હાથે પણ જીતમાં તો હોય જ નહીં હા બધાય મારે દાયરા પેલા તમે તાર કાકા જોડે તું શું રૂપસા કહીને પૈસા લાવે સાહેબે મંગાયા એવું કઈ લાવે હુએ અને તું હજુ એટલે એ આ તો બરોબર હે હું તો શું કઈ નાખું ખબર હે હું તાર કાકા ને મોજા કરી નાખો ના હોય ઓય મેં તો શું કીધું મૂકું માર ભાઈ બંને કાકો મોજા થઈ ગયા હે ને કોઈ પૈસા લો ને દવાખાને લઈ જાવ હા. ફટ લઈને કાઢી ના દીધા અને માર કાકા ના સેવાનું કામ કોણ ફટ પૈસા કાઢ તું એમાં મારા કાકા નામ લેવાનું એટલે પણ પૈસા કાઢવા એટલે ગમે કોક કેવું ને બુડા મારે અરે તારું બિલંગ આવી કરજે લો અડે રૂપસા આપણે બિલ્લન એટલે આરું તો જોઈ જ લે હવે એ તારે વાળું ભારી થાય એટલે આપણું બિલંગ થઈ ગયું અડો એક કોટો ફેવરી નાખો હજુ કહું હા લે હડો લ્યો તાર આપણું એડો હવે હાલી ફેર જોઈ લો બરોબર બરોબર પેલા બિસ્ટોલ તો પણ કડી પી ગયો હો અરે તું તો બુડા પીત કરે હે મેં નહીં પીધી આરે ઓની બહુ પીધી પડ્યું હવે શું કરવાનું એ પડ્યું રહે ચોપડી આપણે આયા હેડો અંદર તું છે પૈસા લાવે મેં તો મારા કાકા કાંતે આવી માજી લાવતા તું છે લાવે માર કાકો તો મને ફટ પૈસા હાલે માર કપી લે જા અડે આ તો પતા રમે હેર્યા હે ચોથો ચિયો એમ કે ખાલી ચોથો એટલે આ તો પોપઈનો છોકરો પોપઈન હાજો હમણાં ઓલા આ તારો શું છોકરો જીવડા આ તારો છોકરો હે એક તો એટલે મારો છોકરો ના હોય આ રહ્યો જો હેડ હેડ જીતું હેડ તમાર બે ના દ્વારા લેવા હેડો તમે બગડી રહ્યો છે પણ બીજો ને બગાડે પણ વાદ નહીં, એમ નહીં. તેમ કીધું કે 3 છોકરા દાહરા અમારા તો તારા છોકરાનું નામ કેમ ના લીધું કે અમારા મેં છોકરા છોકરાને ભાડ્યો જ નતો તારા છોકરાને ભાડ્યા જ તા તને નથી ખબર એમ ના હે ના હાસનું આસનું જીવણા ઓને શીખવાડેલું ખબર આ પડી. ઓને શીખવાડેલું કે બટી તું તો બગડેલો હે પણ કે બીજાના છોકરાને બગાડી પણ મારો છોકરો ભણવા જાતો જ નહીં કદી ભણ્યો જ નહીં હેડ જો તમે હેડો આ કળિયુગ આવ્યો જો મારું, કળિયુગ મારું, જીવના. હવે પકડો બધા રેડો અહીંયા ખબર પડી રહે હેડો જેટલા જેટલા છે પસા પસા પસાય છે એમ હવે બેહી જા ઉભા તો કાકા બાલ ખેંચાય કાકા બાલ ખેંચાય કાકા બાલ ખેંચાય ભાઈબંધનો કાકો બીમાર છે સાહેબે મંગાયા છે એટલે કાકા આ શું ધંધા હે કાકા બાલ ખેંચાય કાકા અન પત્તે તો બરાબર બિસ્ટોલ અને આ શું આ સોમાં શું કર્યું બોલ હું નહીં પીતો કાકા હું નહીં પીતો કાકા એટલે એ કાકા જા આ તને આવા ધંધા કરો ભણવા મેલું એક દાડો આવશે કે ફીજ ના પૈસા જોવો ને એક દાડો આવશે ચોપડા ના પૈસા જોવો મેલો હવે એવું નહીં કરું એક તો હોય છે મજૂરી જડતી નહીં તને આવા ધંધા હું જો ઉદા કાકા બોલ ચાકન પરવાસ જવાનું તું કાકા નતું જા જા પતે રમવા આવી ગયો એલા આ પતે રમજો મારો છોકરો ભેગો આવી ગયો એના છોડ ઉએ હા મારે નહીં આપું મારા બેટા એ જેલે ઉભા રહો મારી વાત એ રૂપતા હોય એ પોપા હોય ગીલી ઓય ડોમસા હોય ને તારા હું નાક વાજ ઓલા નાખી ગીલી લાઈન નો કરો એટલે ઓય વરે તારો છોકરો ભેળો હતો પણ મારો છોકરો તો થોડી હેડ્યો હવે તો તું તો છે ને હોય બેસ એ તમારા બધા ધંધા કરતા કઈ શીખવાડ્યું મને એમ કેજો કાકા એ કોમતાજ હાસે હાસુ બોલજી નકા બૈડો અને આ ધોકો એક જ થઈ જાહે આજ એમ નહીં બોલ. અમન કોને શીખડાયું ખબર છે હા પોપોય બાન ઉલો રહ્યો ને ઓજીડો શીખડાયું બધું એલા મારો છોકરો ના શીખવાડે આવું ના શીખવાડે યાર હા એ જીવડા ના શીખવાડે એ, મારી વાત નાની જાતો વાપર પણ જીવડા. ખાલી આયો છે શેત જ જાતો તો ઓનો છોકરો રખડે જ છે આખો દાડો
એ મારો છોકરો રખડતો નહીં, ખેતીનું કામ કરે, વાત કરો. દે આને દે. પેલા નહીં કરતો, તું ભાઈ પકડજો એને આવું કામ ના કરાય. હમણાં કર્યો હમણાં એય, ઊભા થો એકદમ, આજો. એ જીવડા, લે. વાગેલા. મારા બેટા અમારા મને કે તમે ભણવા દો હનવા બાપા સાહેબ પૈસા માગાવે ને મને તો એમ જ વેમ હોય ને. આવું જૂઠું અને ના આવા બોલો ધંધા હો. કરવાના? અલા, અલા, ગીલે, હે? પોપાઈના છોકરાને નો એટલે- મારો છે પેલા. એ મારી વાત હોભળે ને લે આવે. હા એટલે તમે તમને આવા સંસ્કાર આલ્યા? એટલે હે? એમ નહીં હા? કાકા અમને આ બધું કોને શીખડાયું ખબર છે? હા? એ પોપટ બેન નું જીડો એને કે તમે એ આવો હોજી નહીં તો હજુ એમ ખબર નહીં નહીં, ઈ તો કહે છે કુવામાં પડશે તો પડશો. આમ તો ના પડે ને અમે કોઈ વાત તો બસ તારા આ ધંધા ચમ સડ્યા તમે? ધંધે ચામ આ તો હાથે માથે માં આવતી એટલે રમતા એટલે હાથે માટે હાથને રમવા નહીં આવતી, પત્તા રમવા નહીં આવતી. શરમ આવે એટલે છોડ મારવાળાની કોનુડાની હાથ માટે માં આવે, સમજ્યા? તમે આવા રવાળા સડશો ને તો વેલા ભીખ માગશો, ખબર પડે કોઈ? કાકા હું તો ભણવા જતો આ બે જણાએ મને પાછો બોલાયો છે. શું પુઆસા બોલાયો? ત્રણે ત્રણ એક જ જેવા છો તમે. હમણાં કોકના રવાડા ના સડાય આવરી. એય, હા જાવા દે જીવણા. એ છોકરું હે જાવા દે. મને ખડી મારી વાત હોભળ હવે. છોકરું હે જાવા દે. છોકરું છે હવે ભૂલ થઈ જાય અને હોભળો હવે કમ્પ્લીટ ભણવા જાજો, બરોબર? એટલે આ તમારા મા બાપ ને આટલો બધો વિશ્વાસ હોય અને વિશ્વાસઘાત કરો હો છોકરા ભણી ગણીને મોટા થાય શું આ તો ગળે ગણી ગણીને આપણે ઓછા કરશે અરે એમ કહો હમ. કોક વિશ્વાસ કરે ને કોક વિશ્વાસ કરે તો વિશ્વાસઘાત ના કરાય લઈ લો લે હેડો, હેડો. એ કાલથી ભણવા જતા રહેજો. અરે, હટ.